વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જસપાલસિંહ પઢિયારની આગેવાની હેઠળ વોટ ચોરી અંતર્ગત અને તે સંદર્ભે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। બૂથ લેવલ સુધી આ મિટિંગની ચર્ચાઓ કરવામાં આવી, સાથે જ માહિતી પણ આપવામાં આવી છે। લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ઇલેક્શન કમિશનર સામે વોટ ચોરીના ગંભીર આક્ષેપ કર્યા બાદ સમગ્ર દેશભરમાં ડમી અને મતદારો છે કે કેમ તે માટે બૂથ લેવલ સુધીના કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે। વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારના કાર્યાલય ખાતે કોંગ્રેસ સમિતિની વોટ ચોરી મુદ્દે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પઢિયાર તથા વડોદ જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢિયાર સહિત પાદરા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેન્દ્રસિંહ વકીલ સહિત અનેક ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલો મુદ્દે કોંગ્રેસ સ્થાનિક લેવલ પર પણ મિટિંગ યોજી છે। પાદરા તાલુકાના કોંગ્રેસ બૂથ લેવલની કાર્યકર્તાઓ સાથે રાખી અને આગેવાને મિટિંગ પણ બોલાવી છે। લોકસભા વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા જે પ્રકારે વોટ ચોરીના મુદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર દેશની સામે જે વોટ ચોરીનો મુદ્દો ખુલ્લો પાડ્યો છે, ઇલેક્શન કમિશન સામે જે પ્રશ્નો ઉઠાવ્યા છે, જે ડમી મતદારોને લઈને અને જે પ્રકારે મતદાન થઈ જાય છે, એ તમામ બાબતો એમને સમગ્ર દેશ સમક્ષ ખુલ્લી પાડી છે। તેવી જ રીતે આદરણીય પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પણ પાટીલ સાહેબના વિસ્તારની એક લોકસભા વિધાનસભા મત વિસ્તારને લઈને એમાં પણ કઈ રીતે વોટ ચોરીનો મુદ્દો છે એને પણ આદરણીય પ્રદેશ પ્રમુખશ્રીએ ખુલ્લો પાડ્યો છે। ત્યારે હવે દરેક વિધાનસભાની અંદર દરેક અમારા જે આગેવાનો છે એમને જવાબદારી સોંપીને જે તે બૂથોમાં જે ધારો કે એક બૂથ હોય એમાં તો 200 કે 250 કે 300 જે પણ મકાનો હોય એ દરેક જગ્યાએ પહોંચીને દરેક ઘર સુધી પહોંચીને કે આમાં કોઈ એવો ડમી મતદાર છે કે કેમ મતદાર યાદીની સાથે સરખામણી કરીને એને વેરીફાઈ કરવા જઈ રહ્યા છે। એટલે ખાસ કરીને આજે આગેવાનોની મિટિંગ બોલાવી છે અને એના દ્વારા વોટ ચોરીનો મુદ્દો કે દરેક વિધાનસભામાં શું પરિસ્થિતિ છે એ પણ જાણવા મળશે અને એને પણ ખુલ્લા પાડીશું। એટલા માટે આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે।